રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મુકાયેલા પ્રતિબંધના આદેશને સુરતની ગૃહિણીઓએ આવકાર્યો છે, પરંતુ સાથે જ માંગ કરી છે કે આ પ્રતિબંધ માત્ર 1 વર્ષ માટે નહીં પણ કાયમી ધોરણે હોવો જોઈએ। વધુમાં ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે માત્ર તહેવારો પૂરતું જ ચેકિંગ ચલાવવું યોગ્ય નથી, તેમજ ભેળસેળિયાઓ થોડા દિવસોમાં છૂટી ન જાય તે માટે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોમાં બદલાવ કરીને કડક કાયદો બનાવવો અત્યંત જરૂરી છે। संवाददाता जयेंद्र पांडे आगे વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। जयेंद्र, એક તરફ સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ગૃહિણીઓ શું કહી રહી છે આ સમગ્ર મામલાને લઈને? जी अंकित, जे रीते बात કરવામાં આવે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ જે રીતે એનાલોગ પનીર અને ચીઝ ઉપર અને અન્ય વસ્તુ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના જે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સુરત શહેરના અલગ અલગ જે ઝોન વિસ્તારમાં આવેલ જે ફેક્ટરીઓ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। હાલ જોઈ શકાય છે કે અહીં જે છે એનાલોગ પનીરનો જે ચીઝનો મોટો જથ્થો છે તે જથ્થો હાલ અહીં જે ઝડપાયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફેક્ટરી માલિકો કહી રહ્યા છે કે આ કંપનીનું છે અને કોઈ પણ આમાં ભેળસેળયુક્ત નથી। પરંતુ આપણી સાથે આરોગ્ય અધિકારી પણ ઉપસ્થિત છે, તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું। આપનું નામ જણાવશો બેન અને કયા પ્રકારની અત્યારે કાર્યવાહી થઈ રહી છે? હું ડીએસ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી કમિશનરે આજથી એનાલોગ ચીઝ, બટર, પનીર પર રોક લગાવી છે, એના પર પ્રતિબંધ મૂક્યો છે। તો આપણે વિવિધ સંસ્થાઓ જે વેચે છે ચીઝ, પનીર, બટર, એનાલોગ, તેની સ્થળ તપાસ કરીએ છીએ। આમાં કોઈ જથ્થો કઈ બિન અધિકૃત હોય તેવું પકડાયું અત્યારે હાલ સુધી? ના, અત્યાર સુધી ચીઝ એનાલોગ, પનીર એનાલોગ, જે એનાલોગ છે ઇન ડેરી કન્ટેક્સ્ટ એ અલાઉડ હતું, પરંતુ હવેથી જ્યારે એની પર પ્રતિબંધ લાગ્યો છે આપણા ગુજરાતમાં, તો આપણે એનું તકેદારી રાખીશું કે એ બજારમાં ના વેચાય। બિલકુલ, જે રીતે કહી રહ્યા છે કે આપ જણાવશો, આપ કેટલા સમયથી જે આનું વેચાણ કરતા અને હવે એકાએક જે છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે, આ વેપાર કરો છો ત્યારે ચીજ એનાલોગ? અરાઉન્ડ 4-5 વર્ષથી હું કરું જ છું અને હમણાં બી એ લોકોએ પ્રતિબંધ લગાડ બહુ સારું વસ્તુ કર્યું છે। એસએમસીએ ગવર્મેન્ટે બહુ સારો જ નિર્ણય લીધો છે, પણ એટલીસ્ટ અમને 24-48 કલાકનો સમય આપવો પડે આ બધો મટીરિયલ અમને ડિસ્પોઝ કરવાનો છે કે અમારે પાછા વેપારીઓને પાછો આપવાનો છે, એ બધું ડિસિઝન લેવા માટે। અચ્છા, ચીઝ ક્યાંનું છે? આ રાજસ્થાનનું છે। શું તમે કહ્યું કે સમય આપવામાં આવે, કેટલો સમય? એટલે એટલીસ્ટ 48 કલાક, 2 થી 3 દિવસનો તો સમય આપવો પડે, આ તો 12 કલાક બી નથી થયા। બિલકુલ, તમે જોયું અંકિત, જે રીતે આ વેપારીઓ પણ હવે કહી રહ્યા છે જે ચીઝ એનાલોગ પનીર છે, એનાલોગ પનીર ચીઝ છે તે આ કંપનીનું છે, પરંતુ હવે ગુજરાતમાં જે છે તેનું પ્રતિબંધ છે। હાલ આપણે ફેક્ટરીમાં પણ અહીં જે અંદર બતાવીશું, દ્રશ્યો બતાવીશું, અહીં પણ આખી ફ્રીજ છે ને તે અહીં અલગ અલગ પ્રકારના કંપનીના જે છે એનાલોગ પનીરની તમામ વસ્તુ અહીં મૂકવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આમનું એમ કહેવું છે કે જે સરકાર દ્વારા જે પણ આ પનીર છે, આ તમને બતાવીશ કે આ એનાલોગ પનીર છે, આમાં લખ્યું જ છે પનીર, તો એ પણ અહીં વસ્તુ મળી આવી છે, પરંતુ વેપારીનું કહેવું છે કે સરકારે જે નિર્ણય કર્યો છે તે આવકારદાય છે, પરંતુ અમને થોડોક સમય આપવામાં આવે જેથી અમારો માલ અમે બગડી ના શકે, અમે જે તે વેપારીને જ્યાંથી મંગાવવામાં આવ્યો હોય તેને પરત આપી શકીએ। સર, આપ શું કહેશો, કયા પ્રકારની અત્યારે કાર્યવાહી છે? અત્યારે ગઈકાલ રાતથી ડેરી કન્ટેક્સમાં એનાલોગ જે ખાદ્ય પદાર્થો છે એના પર ગુજરાત સરકારે બેન મૂકેલો છે। તો હવે જે બી જગ્યા પર આ રીતનો સંગ્રહ કાં તો મેન્યુફેક્ચરિંગ યુનિટ કોઈ બી જોવા મળે છે ત્યાં સ્થળ તપાસ કરીને જે બી ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થો છે એનો નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે। સર, વેપારીનું કેવું છે કે અમને થોડોક સમય આપવામાં આવે, કેમ કે આ તો કંપની દ્વારા હતું, એટલે અમે કંપનીનું વેચતા તો કોઈ આમાં ભેળસેળ નથી, અમને સમય આપવામાં આવે, અમે જે માલ છે તે પરત કરી શકીએ, એટલે એનું માલ બગડે નહીં, નુકસાન ન થાય। એ સરકાર સાહેબ નિર્ણય લે તો વધારે સારું। બિલકુલ અંકિત, જે રીતે સાંભળ્યું કે એક બાજુ વેપારીઓ પણ ચિંતિત છે વેચનારા, અને એમણે પણ કહ્યું છે આ જે કાયદો છે તે ભેળસેળીઓ માટે છે, અમારી માટે નથી, કારણ કે અમને જે સમય આપવામાં આવ્યો છે તે થોડો ઓછો છે, આ સમય આપવામાં જેથી અમારો માલ ન બગડે, નુકસાન ન થાય, તો હવે એ બાબતે સરકાર કોઈ નિર્ણય લે જેથી અમારો માલ ન બગડી શકે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।